वडोदरा की मांजलपुर विधानसभा बैठक पर उपचुनाव का आयोजन होने जा रहा है, जिसे लेकर भारतीय जनता पार्टी की ओर से चुनाव प्रचार की शुरुआत कर दी गई है। तब आज प्रदेश भाजपा अध्यक्ष जगदीश भाई विश्वकर्मा वडोदरा शहर पहुंचे। उनकी ओर से मांजलपुर विधानसभा बैठक के भारतीय जनता पार्टी के प्रत्याशी सतीश पटेल के चुनाव कार्यालय का उद्घाटन किया गया। इस दौरान शक्ति प्रदर्शन भी भारतीय जनता पार्टी की ओर से किया गया। तो वहां पर बड़ी तादाद में राजनीतिक अग्रणी और भारतीय जनता पार्टी के कार्यकर मौजूद रहे। तब आपको बता दें कि सबसे पहले तो स्वर्गीय योगेश पटेल की तस्वीर पर पुष्पांजलि अर्पित की गई, जिसके बाद चुनाव कार्यालय का उद्घाटन हुआ। ऐसे में इसके साथ साथ आपको ये जानकारी भी दे दें कि इस दौरान मौजूद रहे प्रदेश भाजपा अध्यक्ष जगदीश भाई विश्वकर्मा की ओर से ये बताया गया है कि लगातार 8 बार स्वर्गीय योगेश पटेल ने मांजलपुर विधानसभा बैठक से जीत हासिल की है। तब इस बार भी भारतीय जनता पार्टी के प्रत्याशी सतीश पटेल को जनता का सहयोग मिलेगा, ऐसी आस उनकी ओर से जताई जा रही है। और जिस तरीके से स्वर्गीय योगेश पटेल जनता के हित में कार्य करते थे, उसी तरीके से भारतीय जनता पार्टी के नए प्रत्याशी सतीश पटेल की ओर से भी जनता की समस्याएं सुलझाने पर जोर दिया जाएगा। देहांत बाद खाली पड़ेली आ विधानसभाની આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ ત્યારથી લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંપડ્યો છે। સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો સ્વભાવ હતો। શાસક પક્ષમાં હોવા છતાંય સરકારને સાચી વાત કહેતા હતા અને સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો જેમ કાર્યકર્તા જોડાયેલો છે એવો જ સેવા સમર્પણના ભાવ સાથે 8 વખત એમણે આ વડોદરાની સેવા કરી છે। માંજલપુર વિધાનસભામાં એમણે પોતે પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી। જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ જે રીતે પાયાના કાર્યકર્તા જે એની કારકિર્દી બૂથના સામાન્ય કાર્યકર્તા તરીકે થઈ અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે। એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી તક સોંપી છે। પૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે યોગેશ કાકાએ જમીન સાથે જોડાઈ અને લોકોના પ્રશ્નોની વાચા આપી તે જ પ્રમાણે સતીશભાઈ પણ વર્ષોથી અહીંયા જ નાના મોટા થયા છે, જન્મ્યા છે અહીંયા અને પ્રશ્નોને વાચા આપી અને યોગેશ કાકાએ પ્રજાના પ્રશ્નો સાંભળી અને વિકાસના કામો કર્યા છે। અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે વિકાસથી આ વનગમતી યાત્રાને આગળ વધારી રહ્યા છે, તેવી જ રીતે આ માંજલપુર વિધાનસભામાં પણ તેઓ આ યાત્રાને આગળ વધારશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।